નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CG24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકામાં નળ સે જલ યોજના અધૂરી અને નિષ્ફળ, 450 ફૂટ બોરવેલ કરવા માંગ। સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવ્યાડના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। જયેશ સંગાડાએ જણાવ્યું કે નળ સે જલ યોજના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે, પણ દાહોદ જિલ્લામાં યોજના સદંતર નિષ્ફળ નીવડી છે। સંજેલી તાલુકામાં લગભગ 56 ગામડાઓ આવેલા છે। નળ સે જલ યોજના આવી ત્યારથી દરેક ગ્રામ પંચાયત પાણી વેરો લેવાની શરૂઆત કરેલ છે, જેથી ગ્રામ પંચાયત દ્વારા બોરવેલ આપવાનું બંધ કરી દીધેલ છે, જેથી હાલ આકરા ઉનાળામાં પીવાના પાણીની ખૂબ તંગી સર્જાઈ રહી છે, જેથી તાલુકા વિકાસ અધિકારીને વિશેષ ગ્રાન્ટ ફાળવી જ્યાં વધારે જરૂરિયાત છે તેવા હિરોલા, બોડા ડુંગર, કરંબા, અણીકા, ગોવિંદા, તળાઈ જેવા ગામોમાં 450 ફૂટના બોરવેલ મંજૂર કરી આપવા માંગ કરાઈ। યુવા પ્રમુખ રાહુલ માવીએ જણાવ્યું કે સંજેલી તાલુકા પંચાયતના ચેરમેન ધનાભાઈ માવીના પોતાના ફળિયામાં પણ નળ સે જલ યોજનામાં હજી કામગીરી થઈ નથી। તાલુકા વિકાસ અધિકારીએ ચોક્કસપણે વ્યવસ્થા કરવાની બાહેંધરી આપતા જણાવ્યું કે અત્યારે આયોજનમાં લઈએ તો આવતા વર્ષે થાય। તેના જવાબમાં જયેશ સંગાડાએ જણાવ્યું કે જિલ્લા સભ્યો, ધારાસભ્ય, સાંસદને રજૂઆત કરી એમની ગ્રાન્ટમાંથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરી આપવી જોઈએ। આજની રજૂઆતમાં રમસુભાઈ અટીલા, સુખદેવ વસૈયા ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટિંગ ચેતનાબેન ગણાવા સાથે CG24 ઇન્ડિયા ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપણે સૌ જાણીએ જ છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક મહત્વાકાંક્ષી યોજના નળ સે જલ યોજના, પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી આપવા માટેની એમની યોજના હતી, પણ સમગ્ર ગુજરાતની અંદર આ યોજના નિષ્ફળ છે। દાહોદ જિલ્લામાં પણ આ યોજના સદંતર નિષ્ફળ છે। સંજેલી તાલુકાના લગભગ 56 જેટલા ગામડાઓ છે। આ યોજના આ 56 ગામડાઓમાં પણ નિષ્ફળ છે। હાલ આકરા ઉનાળાની અંદર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, પીવાના પાણીની ખૂબ જ તંગી છે। તો આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાના 56 ગામડાઓની અંદર બોરવેલની ફાળવણી કરવામાં આવે। લગભગ 300 ફૂટ જેવા બોરવેલ કરીએ છીએ, પણ તેમાં પાણી નીકળતું નથી, એટલે 450 ફૂટ ઊંડા બોર સંજેલી તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક ધોરણે આપવામાં આવે, કારણ કે હજી તો લગભગ 3 મહિના જેટલો સમય બાકી છે। પીવાનું વાપરવાનું પાણી છે નહીં, માલ ઢોર બધા તરસે મરી રહ્યા છે, એટલે તાત્કાલિક ધોરણે 450 ફૂટ ઊંડા બોર કરી અને સંજેલી તાલુકાના ગામડાઓને પીવાના પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રીને એક રજૂઆત કરી।